ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં માવઠા બાદ ગરમીએ ફરી માજા મૂકી છે। રાજ્યમાં ફરી એકવાર સૂરજદાદા કોપાયમાન થઈ ગયા છે। મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ત્યારે હવામાન વિભાગે 2 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે। હાલ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન सक्रिय है। 48 घंटे में 2 से 3 डिग्री राइज होगी, उसके बाद कोई विशेष बदलाव नहीं आने की संभावना है। इसी तरह मिनिमम टेम्परेचर की बात करें तो मिनिमम भी अभी डिपार्चर का लगभग 1 से 2 डिग्री नॉर्मल से ऊपर चल रही है और थोड़ा सा और 2 डिग्री के आसपास और राइज होने की उम्मीद है अगले 24 घंटे में। છોટાઉદેપુરની હોસ્પિટલની બહાર ફરી એકવાર ખેલાયો અંધશ્રદ્ધાનો ખેલ। મૃતકના જીવને લેવા ભૂવો ધૂણ્યો। પહેલી નજરે તમને બંને દ્રશ્યોમાં કોઈ પાગલ રોડ પર બેસીને ગાંડા કાઢતું હોય તેવું જરૂર લાગશે, કોઈ મદારીના ખેલ ચાલતા હોય તેવું લાગશે, પરંતુ આ તો ન ગાંડપણ છે ન તો કોઈ ખેલ ચાલી રહ્યો છે। આ તો છે અંધશ્રદ્ધાનો ખેલ। હોસ્પિટલ બહાર મૃતકની આત્માને લેવા ભુવાએ ધૂણીને બધાને ચોંકાવી દીધા। છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલ બહાર ભુવા દ્વારા મૃતકની આત્મા લેવા પૂજા વિધિ કરવામાં આવી। એક તરફ દેશ ડિજિટલ અને આધુનિક યુગમાં હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ગુજરાતના આદિવાસી પટ્ટામાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ હજુ પણ સમાજ માટે લાલબત્તી સમાન છે। છોટાઉદેપુરની એક ખાનગી હોસ્પિટલમાં બીમાર દર્દીનું મોત થતાં તેના સગાવાલાઓ ભુવાને લઈને મૃતકની આત્મા લેવા પહોંચ્યા। ભુવાએ હોસ્પિટલની બહાર બેસી મૃતકના જીવનો કબજો લેવા પૂજા વિધિ કરી। ભુવાએ એક નાળિયેર લઈને તેના ઉપર વિધિ વિધાન કરીને મૃતકની આત્માને કળશમાં પૂરીને લઈ ગયા હોવાનો દાવો કર્યો। હોસ્પિટલની બહાર ભુવાની વિધિથી જોવા માટે લોકોના ટોળા ઉમટી ગયા। પરિવારજનોનું કહેવું છે કે તેમના પરિવારના મૃતક સભ્ય કાયમ તેમની પાસે રહે તે માટે આ વિધિ કરાવી છે। હોસ્પિટલના કેમ્પસની બહાર જ ભુવો પૂજા વિધિ કરતો હોવાના દ્રશ્યો જોઈને ત્યાં આવતા જતા દર્દીઓ અને પરિવારોમાં દહેશતનો માહોલ છવાયો। બીજી તરફ આ સમગ્ર ઘટનાને વિજ્ઞાન જાથાએ વખોડીને ભુવા અને પરિવાર સામે કાર્યવાહીની માંગ કરી। રબારી યુવાન સાથે લગ્ન કરનાર ખેડાના લસુંદરા ગામની દીકરીની હત્યાના આક્ષેપ। દીકરી પરત જોઈતી હોય તો 25 લાખ માંગ્યાના માતાના આક્ષેપ। ખેડાના લસુંદરા ગામની પાટીદાર દીકરીના રબારી સમાજના છોકરા સાથે લગ્ન વિવાદમાં નવો જ ઘટસ્ફોટ થયો। પાટીદાર નેતા અને દીકરીની માતાએ દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી। દીકરીને ભગાડવામાં સંડોવાયેલા રણછોડ રબારી નામની વ્યક્તિ અને તેના પરિવારે લગ્ન છૂટું કરવા માટે 25 લાખની માંગણી કરી હોવાનો દાવો કરાયો। ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા ત્યારે રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે। એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો, જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં, કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે। બીજી તરફ દીકરીની માતાએ આક્ષેપ કર્યો કે દીકરી સાથે જબરજસ્તીથી લગ્ન કરાયા। તઈ જઈને રણછોડભાઈ તો ના મળ્યા પણ એમના ભાઈ મળ્યા। તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે। મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય। મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો। તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ, એવાય જરની ખોવાય તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ। આ તો રમકડું છે તે 2 દિવસ હોય। સમગ્ર મામલે વરુણ પટેલે માંગ કરી કે રણછોડ રબારી તેમજ તેમના ભાઈ પર ગુનો દાખલ થાય, જવાબદાર 3 પોલીસ કર્મીઓને ફરજ મુક્ત કરવામાં આવે। રણછોડ માસ્તર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે। 3 પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે। આ તરફ ઠાકોર સમાજનું સંમેલન મોકૂફ રાખવામાં આવતા કોંગ્રેસ નેતા અને ઠાકોર સમાજના આગેવાન બળદેવજી બગડ્યા। પાટણના વામૈયા ગામે 23મી માર્ચના રોજ ઠાકોર સમાજનું સંમેલન મળવાનું હતું, પરંતુ કોઈ કારણોસર આ સંમેલનને મોકૂફ રાખવામાં આવ્યું, જેને લઈને આક્રોશ ફાટી નીકળ્યો। ઠાકોર સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે સવાલ ઉઠાવ્યા। કોઈનું નામ લીધા વગર બળદેવજીએ કર્યો ભેદક સવાલ। કહ્યું કે રબારી સમાજની સામે સંમેલન ન હતું, પરંતુ પોલીસે આરોપીના કાઢેલા વરઘોડા સામે સંમેલન હતું। આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢી અને જે નીચ કૃત્ય કર્યું હતું એની સામેનું આ સંમેલન હતું। આટલેથી જ બળદેવજી ઠાકોર અટક્યા નહીં। તેમણે આક્ષેપ કર્યા કે વ્યક્તિગત લાભ માટે આ કાર્ય કરાયું। વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને
સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો, એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. બળદેવજીએ ત્યાં સુધી કહી દીધું કે ક્ષત્રિયોને એક તાંતણે બાંધવાની આ એક તક હતી, આ તક ગુમાવી, મનસા મેલી હતી તે બહાર આવી. તમામે તમામ ક્ષત્રિયો જ્યારે એક થતા હતા ત્યારે એને જે લોકોએ અટકાવવાની કામગીરી કરીશ એ નહીં કરવી જોઈએ. આ એવો મોકો હતો કે સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો એક તોતણે બંધાવાના હતા. એ તોતણેના બંધાય એની જે મનસા મેલી હતી એ બહાર આવી છે. રાજુલાની હિન્દુ દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કરતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ. હું મારી મરજીથી આવી છું, મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું, અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું, તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે. કોઈ પણ જાતની મુશ્કેલી આવી, કોઈ પણ જાતની ધમકી દેવામાં આવે છે, તો એ પણ જાતની કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે. હિન્દુ દીકરીએ મુસ્લિમ સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ આ ચેતવણી આપી. લવ જિહાદની ઘટના બની અમરેલીના રાજુલા શહેરમાં, જ્યાં હિન્દુ સમાજની દીકરી પરિવારની વિરુદ્ધમાં જઈ મુસ્લિમ યુવાન સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ મચી ગયો. યુવતી સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવાનું કહી 10 દિવસ પહેલા નીકળી હતી, બાદમાં મુસ્લિમ સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા બાદ યુવક યુવતી સુરત ભાગી ગયા, જે બાદ યુવતીએ વિડીયો વાયરલ કરીને મરજીથી લગ્ન કર્યાનો દાવો કર્યો. સાથે જ પરિવાર અને હિન્દુ સંગઠનોને ધમકી આપી કે મને અને યુવકને કંઈ થયું તો તેનો જવાબદાર પરિવાર હશે. લવ જિહાદની ઘટનાને લઈને રાજુલા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજુલામાં યુવતી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ. માત્ર 15 દિવસમાં હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જતા હિન્દુ આગેવાનોમાં આક્રોશ આસમાને છે. કે આ દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરવાની છે ત્યારે મેં એમના ઘરે જઈ આ દીકરીને 2 ઝાપટ મારેલી, અને હું એમના મમ્મી પપ્પાને ચેતવણી દઈને આવી હતી કે તમે આ દીકરીનું ધ્યાન રાખજો, આજે નહીં તો કાલે આ દીકરી અવળું પગલું ભરવાની છે. ત્યારે એ લોકોએ એ વાતને ઇગ્નોર કરી અને છતાં દીકરીને પાછી બારે જવા દીધી. એ સુરત ગઈ અને એણે કાલે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી કે હું મારી રીતના ખુશ છું, મેં લગ્ન કરી લીધા છે. આવી દીકરીઓ ખૂબ જ શરમ થવી જોઈએ તમને. રાજકોટના ઈશ્વરિયામાં કડવા પાટીદાર સમાજનું સંમેલન મળ્યું. સાંસદ પરસોત્તમ રૂપાલાનું આક્રમક સંબોધન, કહ્યું હવે પાટીદારોને બંધારણની જરૂર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઈશ્વરીય ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું. અહીં ₹125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પાટીદાર આગેવાન અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ આક્રમક સંબોધન કર્યું. સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરી. કહ્યું કે ઘરે કુટુંબમાં કેટલા ડસ્ટબિન એટલે કે કેટલા વડીલો છે એવું પૂછે છે. સકુટુંબ અને ગામડે દીકરી દેવી નથી, એ ચિંતાજનક છે. ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. શર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે, કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. આટલેથી જ પરસોત્તમ રૂપાલા અટક્યા ન હતા. મોંઘા લગ્નો પર કટાક્ષ કરતા કહ્યું કે લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે હવે સમાજમાં કડક બંધારણની જરૂર છે. સાથે જ કહ્યું કે ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી. અંગ પ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રમોશન આપવું જોઈએ નહીં. ધ્રોળની અંદર તો કહ્યું હતું ધ્રોળના વડીલોએ 65માં બંધારણ બનાવ્યું છે. 65ની અંદર તેથી વડીલોને ખબર હતી કે બંધારણની જરૂર જોઈએ, હોવું જોઈએ. હવે અત્યારે આપણે સર્વ રીતે સુખી થયા છીએ. માતાજીના 1000 હાથ આપણી ઉપર છે એમ કહેવાનું મન થાય એવો સરસ સમય છે. અને ત્યારે આપણને સામાજિક આપણે કયા સમાજના છીએ એની સ્મૃતિ થાય એવી કોઈ ઘટના આપણી જોડાયેલી જ નથી રહી. આવા કાર્યક્રમમાં આવી તેથી ખબર પડે કે હા ભાઈ આપણે